નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। હાંસોટમાં આદિવાસી સ્મશાન ભૂમિ જવા માટે આજે પણ રસ્તો નથી અને રસ્તો ન બનવાના કારણે આજે અંતિમ યાત્રા લઈને જતા લોકોને મુશ્કેલી ઊભી થઈ હતી। આજે રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને વાંસના ટેકાવાળો રસ્તો બનાવીને અંતિમ યાત્રા માટે મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી। ભરૂચના તાલુકા મથક હાંસોટમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે। કાદવ અને કીચડથી ભરાયેલ રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાંસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે। નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે, જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે। તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે। વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક વતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। આ અંગે હાંસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે ₹5 લાખની મંજૂરી મળી ચૂકી છે, પરંતુ જમીન ખારવાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે। આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે માથાભારે બુટલેગરે આદિવાસી ખેડૂતોના કપાસના ઉભા પાકને સળગાવી નાખતા પોલીસ સામે ફરિયાદ દાખલ થઈ છે। આમોદ તાલુકાના કાંકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઉભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે। પીડિત મંગળ વસાવા અને કૈલાસ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક બુટલેગર રાવજી ભલ સોમાભાઈએ માણસો બોલાવી પાકનો નાશ કરાવ્યો છે। આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કૈલાસબેન, શું ઘટના બની છે તમારા ખેતરમાં? ગઈકાલે રાત્રે અમારા ખેતરમાં કપાસ કપાયો છે, તો આ ઘટના અમને કોઈ વિરોધ પક્ષ કોઈ ગામમાં છે નથી, પણ એક માણસ અમારા માટે વિરોધ છે, તો તેને અમને એમને કામ કરાયું છે। અમને એમની પર ફૂલ ડાઉટ જાય છે। કોણ છે વ્યક્તિ? રાવજી સોમા। એ દારૂ ગારે છે ને ખુલ્લેઆમ પુરસા ગામે દારૂ વેચે છે ને ઘરે દારૂ ગારે છે ને એ અમને ધમકી આપીને એમને આ કામ કરાયું છે। કોની પાસે આ કામ કરાવ્યું? હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કને કરાયું હોય, એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા, એટલે અમને ખબર નહીં, પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે। એ જ અમારા દુશ્મન અમારા છે, બસ બીજું કોઈ ગામમાં કોઈ છે નથી। કયા કારણે તમારી જોડે દુશ્મનાવટ રાખે છે? એ તો સાહેબ પહેલાથી જ હું આવી છું ને તારે એ આવી રીતે પાછળ ફરીને એમ મારા માટે પાછળ ફર્યા કરતો હતો, મેં ના પાડી દીધી, તેના લીધે આ દુશ્મની રાખે છે। ઝઘડિયા જેડીસીમાં નર્મદા ક્લીનટેકની લાઇનમાં લીકેજ થતા પ્રદૂષિત પાણી જાહેરમાં વહેતું થતા પર્યાવરણને નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઝઘડિયા જેડીસીમાં પ્રદૂષિત પાણીના વહન માટે નાખવામાં આવેલી NCTL કંપનીની લાઇનમાં અચાનક લીકેજ જોવા મળ્યું। લાઇનના વાલ્વમાંથી રાસાયણિકયુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતા સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ। તાત્કાલિક વાલ્વને ફિટ કરી લીકેજ પર નિયંત્રણ મેળવવા સમારકામ શરૂ કરવામાં આવ્યું। પ્રાથમિક તપાસ મુજબ લાઇન પર વધેલા દબાણના કારણે વાલ્વ ઢીલો પડતા લીકેજ થયું હોવાનું માનવામાં આવે છે। જોકે પ્રદૂષિત પાણી સાથે ફીણ નજરે પડતા પર્યાવરણને મોટા નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ શહેરના નગરપાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણાપીણાની લારીઓ પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સફાઈ અંગે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજરોજ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના રસ્તાઓ પર ખાણાપીણાની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું। ખાણાપીણાની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ, કચરાનો વ્યવસ્થિત નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજ વસ્તુનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાય તો સૂચના પણ આપવામાં આવી હતી। કેટલીક વખત ખાણાપીણાના લારીઓ પર અખાદ્ય ચીજ વસ્તુનું વેચાણ થતું હોય છે, જેના કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાતું હોય છે। ત્યારે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી। પ્રક્રિયા દરમિયાન નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, ફૂડ ઓફિસર નિકિતા પટેલ, HB રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા। વિગત ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી। આજ રોજ ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે। લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં, કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ,
એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે, ફૂડ પીરસે છે, એ આરોગ્યપ્રદ છે, કોઈ વાસી તો નથી, એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે. ભરૂચમાં ગેરકાયદેસર માટી અને રેતી ખનન વાહન સામે ભરૂચ ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ કરતા 4.50 લાખનો મુદ્દામાલ તેઓએ સીઝ કર્યો હતો અને 41 લાખ રૂપિયાનો દંડ લીઝ ધારકોને ફટકાર્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સૂચના અને નિર્દેશ અનુસાર ભરૂચની ખાણ ખનિજ વિભાગની ટીમો દ્વારા જિલ્લામાં બિન અધિકૃત માટી ખનન, રેતી ખનન અને વાહન અને સંગ્રહની કામગીરી બાબતે તપાસ હાથ ધરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને ગાંધીનગર, સુરતની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમની સહાયથી ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમ દ્વારા સ્થળ પરથી 18 ડમ્પર તક પકડી પાડવામાં આવી હતી. પાણેથા, ઉમેલા, રાજપાડી, ઝઘડિયા, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી રેતી, બ્રમ, બ્લેક ટેપ ખનીજનું બિન અધિકૃત રીતે વહન કરતા વાહનો પકડાયા હતા, જ્યારે 3.30 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે વાહન માલિકો પાસેથી દંડનીય કાર્યવાહીના ભાગરૂપે 34 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના કાંસા ગામે મળેલી ફરિયાદના આધારે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સાદી માટેનું બિન અધિકૃત ખનન કરી કુલ 5 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 1.50 કરોડનો મુદ્દામાલ તેમજ દંડ પેટે 7.5 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની ખોડિયા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને હજારો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંડાળા ગામની સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વરના અંડાળા વિસ્તારમાં ખોડિયાર નગરમાં રહેતા આશુતોષ શાંતનુ પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરમાં ચોર ઇસમ પ્રવેશ કરી કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત 1.52 લાખથી વધુનો મત્તો ચોરી કરી લઈ ગયા છે. ફરિયાદ મુજબ ફરિયાદીના માતા પિતા પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશ ગયા હોવાથી તેઓ એકલા ઘરે હતા. તારીખ 29 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા. તારીખ 1 ડિસેમ્બરની સવારે પડોશીનો ફોન આવતા ઘટનાની માહિતી મળી હતી કે ઘરના મુખ્ય દરવાજાની કુંડી તૂટેલી અને અંદરનો દરવાજો ખુલ્લો છે. તેમણે તાત્કાલિક ઘરે પહોંચી તપાસ કરતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ઇસમએ ઘરના આગળના દરવાજાનું કુંડી કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. કબાટનું લોકર તૂટેલું મળ્યું હતું અને તેમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરાઈ ગઈ જણાવ્યું હતું. તસ્કરો ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર કિંમત 1,17,200, ચાંદીના 6 બિસ્કીટ 21,840, ચાંદીની પાયલ 11,340 તેમજ રોકડ રૂપિયા 2,000 મળી કુલ 15,000 રિપીટ કુલ 1,52,380 નો મુદ્દામાલ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. मेरा नाम आशुतोष पांडे है. मैं अहमदाबाद अपनी बहन के यहाँ पे गया हुआ था और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत 1,52,380 रुपये थे वो चोरी हो चुके थे, जिसकी कंप्लेन और FIR मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5,999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4,999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5,000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરની કોહાન્સ કંપની દ્વારા વાલિયા તાલુકાના ગુંડિયા ગામની CRS ફંડ હેઠળ શાળા બનાવી આપતા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆરડીસીની કોહાન્સ લાઈફ સાયન્સીસ લિમિટેડ દ્વારા વાલિયા તાલુકાના ગુંડિયા ગામમાં નવી સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ કરાયા બાદ આજે લોકાર્પણ કરાયું હતું। કોહાન્સ લાઈફ સાયન્સીસ લિમિટેડ પોતાના CSR ફંડ હેઠળ અંદાજે ₹1.4 કરોડના ખર્ચે વાલિયા તાલુકાના ગુંડિયા ગામની નવચેતન વિદ્યા મંદિરને આધુનિક સુવિધાઓ સાથેનું નવીન સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે, જેનું આજરોજ લોકાર્પણ કરાયું। આ પ્રસંગે સ્કૂલનું વહીવટી તંત્ર, સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓ સહિત કોહાન્સ લાઈફ સાયન્સીસ લિમિટેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી નવચેતન વિદ્યા મંદિરમાં ના પ્રાંગણમાં આજે નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તેના માટે CRC ફંડ આપનાર કંપની કોહેન્સ લાઈફ સાયન્સ लिमिटेड एंड युवा अनस्टॉपेबल की तरफ से अमे जो नवी बिल्डिंग मળી છે તેના માટે અમે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભારી છીએ। ધન્યવાદ। So, good morning. Very happy to be part of inauguration ceremony for Navchetan Vidya Mandir. This is on behalf of Cohance Life Sciences CSR initiative, and we are very happy to dedicate this building for the school. Thank you. હું પ્રવીણા ધેવર। આજ અમારે શ્રી નવચેતન વિદ્યા મંદિર ગુંડિયામાં શ્રી યુવા ફાઉન્ડેશન, શ્રી સુવેન ફાર્મા કંપની દ્વારા અમારી શાળાને નવી બિલ્ડિંગ પ્રોવાઈડ કર્યું છે। તે બદલ અમે ગુંડિયા ગામના પરિવારો અને અમારી શાળા પરિવાર એમના હૃદયથી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ। ભરૂચ સબ જેલ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે કેદી ભાઈઓને એડ્સ અંગે જાગૃતિ કરતા પ્રશ્નોત્તરીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે GSNP+ સંસ્થા દ્વારા ચલાવાતી પ્રિઝન ઇન્ટરવેન્શન યોજના, દિશા DAPCU અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન જેલ અધિક્ષક NP રાઠોડ, જેલર VM ચાવડા, DTHO પૂનમબેન, યોગેશભાઈ, સંધ્યા મોરે તેમજ ICTC કાઉન્સેલર રાહુલ પરમારની હાજરીમાં બંદીવાનોને HIV એડ્સ અંગે જાગૃતિ આપવામાં આવી। આ વર્ષે ઓવરકમિંગ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ થીમ હેઠળ HIV સાથે જીવતા લોકોને માનવ અધિકારના સંરક્ષણ, કલંક અને ભેદભાવથી મુક્ત સમાજ નિર્માણ તથા HIV અંગે સાચી માહિતી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો। બંદીવાનોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લઈ પોતાના જ્ઞાન મુજબ અંક મેળવ્યા। શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બંદીવાનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમ જેલ પરિસરમાં જાગૃતિ અને સકારાત્મકતા ફેલાવવાનો સફળ પ્રયાસ સાબિત થયો। અંકલેશ્વરની સી ડિવિઝન પોલીસ દ્વારા દારૂના ગુનામાં ફરાર માંડવાના 2 બુટલેગરોને ઝડપી લીધા હતા। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે છેલ્લા 3 માસથી પ્રોહિબિશન અંગેના ગુનામાં ફરાર એવા 2 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળીને કુલ ₹3.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે કારમાં બેઠેલ રિંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ ગુના સંદર્ભે છેલ્લા 3 માસથી ફરાર એવા 2 આરોપીઓ અલ્પેશ વસાવા તેમજ ઠાકોર ભીમની નાના સાંજા ગામેથી ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂના અનેક ગુનાઓમાં સામેલ બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવાને પાસા હેઠળ અટક કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યું હતું।
પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં સંડોવાયેલ અને લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાતા દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવાને અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ હાંસોડ પોલીસ સ્ટેશનના આરોપી સામે 6 જેટલા પ્રોહિબિશન એક્ટ મુજબના ગુના દાખલ હતા. અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા અને જાહેર શાંતિનો ભંગ ન થાય તે માટે આરોપી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી પ્રસ્તાવિત કરવામાં આવી હતી. જે આધારે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા પાસા કલમ 3(2) મુજબ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે વોરંટના આધારે દશુ વસાવા અટકાયત કરીને હુકમ મુજબ યોગ્ય પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપ્યો છે. આજરોજ તારીખ 3/12/2025 ના રોજ અંકલેશ્વર ડિવિઝન, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા ભરૂચ પોલીસને ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બદીને નાશ કરવા તથા તેને ડામવા માટેના પગલા રૂપે ખૂબ જ અગત્યની સફળતા મળેલ છે. આ વિસ્તારમાં દારૂ અને જુગારની ખાસ કરીને IMFL વિદેશી દારૂની ઘૂસણખોરી તથા તેની ગેરકાનૂની પ્રવૃત્તિમાં જે વ્યક્તિ લિપ્ત હતો, જેની ઉપર અગાઉ 6 જેટલા મોટા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા, તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બદી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ. જે પાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી, જેનું નામ છે દશરથ બાબુ વસાવા, ઉંમર વર્ષ 43, રહે છે હજાદ ભાતીજી મંદિર ફળિયું, અંકલેશ્વરવાળાને પકડી પાડવામાં આવ્યો છે. દારૂની બધી બાબતે પોલીસ છે દારૂ પકડી અને એની ઉપર કેસ કરીને એ તો પકડતી જ હોય છે, પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય તેના માટે અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે, જેને આપણે પાસા કહેવામાં આવે છે, તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે. અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય, જેની ઉપર 6 જેટલા ખૂબ મોટા ગુનાઓ છે, તેને પકડી પાડવામાં આવ્યો છે અને એને પકડી અને રાજકોટ જેલ ખાતે મોકલવામાં અને જેલ ખાતે મોકલી આપવામાં સફળતા મળેલ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે માટેર ગામ ખાતેથી બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર પંથકમાં વિવિધ પ્રોહિબિશન એક્ટ અંગેના ગુનામાં સંડોવાયેલા રીધા બુટલેગરને LCB પોલીસે અગાઉના ગુના સંદર્ભે તાલુકા પોલીસને સોંપ્યો હતો. ભરૂચ LCBએ ગત જાન્યુઆરી માસ દરમિયાન અંકલેશ્વરના નર્મદા નદીના કિનારેથી તરિયા ગામ તરફ જતા માર્ગની બાજુમાંથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પોમાંથી પોલીસને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે તે સમયે પોલીસે 9 લાખનો દારૂ અને 3 લાખનો ટેમ્પો મળી કુલ ₹12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માટિયડ ગામના ચિંતન અકન વસાવા સહિત ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ગુનામાં દરમિયાન LCB પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે તાલુકા પોલીસને સોંપ્યો હતો. આ સાથે हम टीवी ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.